વડોદરા શહેરમાં સનાતન સંસ્કૃતિ, ભક્તિ અને સંગઠિત શક્તિનું ભવ્ય દર્શન કરાવતી ભગવાન શ્રી રામજીની દ્વિતીય શોભાયાત્રાનું આયોજન હિન્દુ જાગરણ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ, વડોદરા મહાનગર દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો આરંભ સાંજે 5:30 કલાકે ઉડેરા ગોરવા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરથી થશે. આ યાત્રામાં ઉડેરા, બાજવા, કરોડિયા, ગોરવા, સમતા, લક્ષ્મીપુરા અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સનાતન ધર્મના ભક્તો સંગઠિત રીતે જોડાવા જઈ રહ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રા વડોદરાના 4 દરવાજા બહાર યોજાતી સૌથી મોટી સનાતની શોભાયાત્રા બનવાની અપેક્ષા છે. કાર્યક્રમ દરમિયાન પંચમુખી હનુમાન મંદિરે 501 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવશે, જ્યારે રાત્રે ગોરવા સ્થિત ITI ખાતે રામ પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રા દ્વારા સનાતની સંગઠિત શક્તિ, અડગ ભક્તિ અને સાંસ્કૃતિક એકતાનું પ્રભાવશાળી પ્રદર્શન થવાનું છે. આયોજકો દ્વારા વડોદરાના તમામ સનાતન ભક્તોને આ ઐતિહાસિક અને દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે પ્રોગ્રામ છે, આજે 22 જાન્યુઆરીનું જે પ્રોગ્રામ છે, આપણે રામજીની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ હતી એ ઉપલક્ષમાં ગયા વર્ષે પણ આપણે આ પ્રોગ્રામ આયોજિત કર્યું હતું. આ વર્ષે પણ આપણે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે પ્રોગ્રામ છે તે નાના ઉપક્રમો, આખા વડોદરા વિસ્તારમાં નાના ઉપક્રમો હનુમાન ચાલીસાના માધ્યમથી હિન્દુ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા બનાવવામાં આવેલ નાના ઉપક્રમોના હનુમાન ચાલીસાના માધ્યમથી અમે આ પ્રોગ્રામની વ્યવસ્થા કરી છે, જેમાં 40 સોસાયટી દ્વારા આ પૂરેપૂરું પ્રોગ્રામનું સંકલન કરવામાં આવ્યું છે. 2-3 સોસાયટીએ સજાવટની વ્યવસ્થા લીધી છે, 2-3 સોસાયટીએ સુરક્ષાની વ્યવસ્થા લીધી છે. આવી રીતે અમારી સાથે લગભગ 40 સોસાયટી ભેગી થઈને અમે આ પ્રોગ્રામની આયોજન કરેલું છે. લગભગ 30 થી 35 હજાર લોકો અમારી સાથે અમારા આ શોભાયાત્રામાં જોડાશે. જે અમે ગયા વર્ષે પણ કર્યું હતું, એમાં પણ લગભગ 15 થી 20 હજાર લોકો ઓન રોડ અમારી સાથે જોડાયા હતા. તે ખૂબ સરસ હિન્દુ સમાજ દ્વારા સંમિલિત દરેક વ્યક્તિ સાથે મળીને અમે આ પ્રોગ્રામનું આયોજન કરતા આવી રહ્યા છે અને સતત આગળ પણ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીશું. આ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ હતી એના ઉપલક્ષમાં રામ પ્રેમીઓ દ્વારા હિન્દુ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આવતા વર્ષે પણ 22 જાન્યુઆરીના રોજ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીશું અને આ વર્ષે પણ ખૂબ ભવ્ય રીતે દરેક સનાતની સંઘર્ષ સમિતિના માધ્યમથી આ પ્રોગ્રામનું આયોજન થશે અને આપ સૌને આનંદ મળશે. જય શ્રી રામ. સંતોષ શ્રીવાસ્તવ. આજે દ્વિતીય રામ ભગવાનની જે શોભાયાત્રા નીકળી રહી છે, અમે લોકોએ ગયા વર્ષે પણ કર્યું હતું, આ વર્ષે પણ કર્યું છે અને આ બચ્ચાઓને ટ્રેન કરવામાં, રેડી કરવામાં એ લોકોને પણ એટલો ઉત્સાહ હતો કે અમે રામ બનીએ, લક્ષ્મણ બનીએ અને ભગવાનને સનાતન ધર્મને આગળ વધારવામાં બચ્ચા આજે કરી રહ્યા છે. એનાથી આગળની પેઢી શીખશે કે ભગવાનમાં કેટલું હોય છે. બચ્ચાઓને ટ્રેન કરવામાં 3 કલાક ગયા છે અમારા, અને બચ્ચાઓ શાંતિથી ઊભા પણ નથી થયા, પણ ઉત્સાહ હતો કે અમે તૈયાર થઈએ, અમે રામ ભગવાન બનીએ, લક્ષ્મણ બનીએ, સીતા બનીએ. ભગવાનના આ પ્રાણ પ્રતિષ્ઠાના અમે લોકોએ રેલી કાઢી હતી અને દર વર્ષે અમે કાઢીએ છીએ. તો આ જે વર્ષે જે કાઢીએ છીએ એ બી માહોલ પેલું આખું અમારે હિન્દુત્વનું અને જે રામમય બધા થયા છે અને આ શોભાયાત્રામાં ખૂબ હિન્દુત્વ અને બધા જોડાઈને શોભા વધાય છે. તો આ અમે દર વર્ષે કરીએ છીએ અને કરતા રહીશું. આ શ્રીરામ શોભાયાત્રા દર વર્ષે કરીએ છીએ, કરીશું. જય સિયારામ.